હા પેદણા નહીં સુધરે, અમને નૌકા પાડી જ દો. મારી નાથ, મારી વાતમાં ધ્યાન દો, હું કઈ કહેવા માંગુ છું. રજા છે. પહેલે આપણે 4 આટા ફરી એક બાયડી લઈને આવીશી. હવારથી હાંધ રંધાઈશી. કામ કાસમાં ઘરની નોકરાની બનાવી દઈશી. બાળ ભસા લઈ ખાલી આખો દી કામ 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 કરવાનું. હવારથી હાંજ સુધી નવરી નો થાય. અને આદમી લોકો સવારે નીકળી જાય રાતે. હવે ખાધા પીધા વગર ના આવે તો પાણી દ્યો, જમવાનું કાઢી દ્યો, કાપી દ્યો અને ખાઈ લે. પછી એમને પાક કસરો ટાણા માથે એમને ખાવા દ્યો. એમ નહીં કે એમને હાથે થોડું ખાવાનું લઈ લે. ઈ નો વિચારે કે છોકરા લઈને ચીમ કરે માણસ. વસ્તાર ખાલી બાડી લોક નો રાખે, આપડા જેવા આદમી બી રાખીએ. અને એ વાતની કોઈ મને ના નહીં પાડે. અને ખોટી વાત હોય તો કહી દો. અને એ બાયડીને જા ન મળે. આટલું કરતા બી ઘરમાં ખીચ થાય કે તું આ નથી કરતી, ઓલું નથી કરતી, ફલાણું નથી કરતી, ઢોકળું નથી કરતી. કરસ તું શું ઘરમાં? આટલું કરતા બી મળે શું? અફઝા, ખાલી અફઝા, ખાલી અફઝા, અફઝા ઉપર અફઝા અને ખાલી અફઝા. કોઈ જા નો દીધો મારી નાથ, જા નો દીધો. મેળો તો ખાલી છે અફઝો. બે માણાને ઘર બહાર હકાવા હોય તો એક થઈને રહેવું પડશે મારી નાથ. બે માણાની બાજ બે માણામાં રહે તો કોઈ દી ઘરમાં કવા નો થાય. કવા કામ ધંધા નો હાલે, હાદા માંદા પડી બાળ બસા દુખી થાય. એનું એક જ કારણ છે, કવા. લખણા પાડવાના પહેલા બે માણાનું કવાનું કારણ ગોતો. શું કારણ કવા થાય છે? કારણ આપણે નહીં ગોતી તો કવા એક બાર નહીં 12 થશે. જેટલા બાર દાટશો એટલા બાર થશે. આપણી નાતમાં એવું કોઈ ઘર નથી જેના ઘરમાં કવા ન હોય. પણ એમના ઘરમાં શાંતિ છે. હાંડલા એમના બી રોજ બબડો છે, પણ રડી ખાય છે. બે માણાને નો ભળે તો થોડાક દી નોખા ભાડી દેવાય. મારી નાત દીકરી તમારી બી છે, તમારી બી. દીકરીની હાય નો લેશો મારી નાત, નો લેશો. રેવા દો. અને જો તમે ન્યાય ન કરી શકતા હોય તો બંધ કરો તમાશો. પાડી દો લખણા બધાયના. ઘરમાં બેરાઈ દો તમારી દીકરીને. પૌણાઈ કરી કોઈ દીકરીના ઘર નો તૂટે, બરબાદ નો થાય.